गुजरात में हाल काळઝાળ गरमी पड़ी रही है। आ दरमियान फरी एकवार हवामान निष्णात अंबालाल पटेलनी आगाही सामे आवी छे। अंबालाल पटेले आगाही करी है कि गुजरात में प्री मोन्सून एक्टिविटी शुरू थशे। उत्तर गुजरात में गाजवीज साथे भारे पवन फूंकाशे। अंबालाल पटेले कह्यु कि अरब देशमांथी वंटोळ आवी रह्यु छे, जेने लई पाकिस्तान, कच्छ, सौराष्ट्र अने गुजरातना भागोमां वंटोळनी आगाही कराई छे। हवामान निष्णात अंबालाल पटेले आगाही करी है कि 10 થી 14 મે दरमियान भारे पवन साथे छांटा पड़शे, जेमां खास करीने पंचमहाल, साबरकांठा, वडोदरा अने खेड़ामां वरसाद पड़शे। आ साथे अमदावाद सहितना भागोमां गाजवीज साथे छांटा पड़शे। अंबालाल पटेले कह्युं कि गरमीमां घटाडो थया पछी पुनः गरमी वधशे। मे अने जूनमां दरिया किनारे चक्रवात थशे, पवननुं दबाण सर्जाशे। તેમણે ઉમેર્યું કે 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। 16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે। અંબાલાલ પટેલે આગાહી કરી કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 24 મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે। આ સાથે કહ્યું કે ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે। આ તરફ અંબાલાલ પટેલે ઉમેર્યું કે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે।